આજથી થોડાક દિવસ પહેલાં અમદાવાદના 7 ડે સ્કૂલમાં એક હત્યાનો બનાવ સામે આવ્યો હતો, જેમાં વિદ્યાર્થીની હત્યા કરી હતી, જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. 7 ડે સ્કૂલમાં વાલી મંડળોમાં જન આક્રોશ જોવા મળી રહ્યો છે, અને તેને લઈને વાલી મંડળ જન આક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા અમદાવાદ મહાનગરપાલિકાની મુખ્ય કચેરી ખાતે દેખાવ કરવામાં આવ્યો. મેયરને આવેદનપત્ર પાઠવી કોર્પોરેશનને શાળાને આપેલ ભાડાપટ્ટાની જમીન પરત લેવાની માંગ કરવામાં આવી. વાલી મંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી કે એમસી દ્વારા શાળાને 99 વર્ષના ભાડાપટ્ટે કુલ પ્લોટ આપવામાં આવ્યો છે, જેનો હેતુ શિક્ષણની સેવાનો હતો. જો કે શાળા દ્વારા કમાણીનું સાધન બનાવી લેવામાં આવ્યું. નયનની હત્યા થઈ તેમાં ક્યાંક ને ક્યાંક શાળા દ્વારા પણ બેદરકારી દાખવવામાં આવી. સરકાર સ્કૂલ પોતાના હસ્તક લઈ તેનું સંચાલન કરે. પહેલાં તો મામલે શું કહી રહ્યા છે 7 ડે જન આક્રોશ વાલી મંડળ સમિતિના આગેવાન રાકેશ મખીજા, તે સાંભળી લો. રોલ આપનું નામ, આપનો પરિચય અને આજે શું આપનો રજૂઆત હતી? હું રાકેશ માખીજા. આજે 7 ડે સ્કૂલ જન આક્રોશ વાલી મંડળ સંઘર્ષ સમિતિ થકી દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરશ્રીને અને મેયરશ્રીને આજે આવેદનપત્ર આપવા આવેલા છીએ. જેમ કે સૌને ખબર છે કે આ સ્કૂલની જમીન જે છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નજીવા ટોકન એમાઉન્ટે એક ભાડાપટ્ટા ઉપર આપેલી છે, જેનો ઉદ્દેશ્ય સસ્તું અને વાજિબ દરે શિક્ષણ આપવાનું હતું. પણ અહીંયા શિક્ષણનો વ્યવસાય ચાલી રહ્યો છે અને આ સ્કૂલની અંદર ધર્માંતરણની પ્રવૃત્તિઓ, જેમ કે પાછલા ઘણા સમયની અંદર આપ સૌ મીડિયા મિત્રોએ અનેક વાલીઓ દ્વારા સાંભળ્યું હશે કે મોરલ સ્ટોરી નામનું પુસ્તક ભણાવવામાં આવે છે, જેમાં બાળકોના કુમળા માનસ ઉપર ક્યાંક ને ક્યાંક અસર કરી અને ક્યાંક ને ક્યાંક એમના ધર્માંતરણનું વિષય બનાવવામાં આવે છે. અને જે પાછલા સમયમાં જે ઘટના ઘટી કે નિર્દોષ નયનને આ રીતે જે હત્યા કરવામાં આવી, એમાં સ્કૂલ પ્રશાસન દ્વારા કોઈ પણ પ્રકારનો સહયોગ ન રહ્યો. જો કદાચ આ 30 મિનિટનો સમયગાળો નયને ત્યાં આગળ દર્દભરી હાલતમાં બેઠ્યો એ જો ન બન્યું હોત તો કદાચ નયન આજે આપણી વચ્ચે હોત. ક્યાંક ને ક્યાંક સ્કૂલ પ્રશાસન પણ આ ઘટના માટે જવાબદાર છે. એટલે આ સ્કૂલ તાત્કાલિક ધોરણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રીને વિનંતી છે કે આ સ્કૂલ ઉપર તાત્કાલિક ધોરણે પગલાં ભરી અને આ સ્કૂલના ભાડાપટ્ટાને રદ કરવો જોઈએ અને આ સ્કૂલની માન્યતા રદ કરવી જોઈએ. તેની સાથે સાથે આ સ્કૂલ જે છે સરકારશ્રી પોતાના તાબા હેઠળ લે અને સૌ બાળકોનું શિક્ષણ ચાલુ રહે, એ પ્રકારેની વાલી મંડળની રજૂઆત છે. मेरे नयन शायद मालिक का इतना प्यारा था, वो एक शहीद करके खुद को पीछे 15,000 बच्चों को शायद बचाना चाहता है. तो मेरी हाथ जोड़ के आपसे बस एक दिल से यही विनती है, आप न्याय जरूर करना, स्कूल के तरफ एक्शन जरूर लेना. हाथ जोड़ के ये विनती है. રજૂઆત કરી છે, આમાં જે બી પ્રતિ સાથે આવેલો જે રજૂઆત કરી છે એમે તમે સ્વીકારીને એની ચકાસણી પૂરેપૂરી કરવામાં આવે એ તમારી સાથે અમને મારા છોકરા નયનને જે ન્યાય મળે એની માટે અમે બધા તમારી પાસે આવેલ છે. એટલે 100% સમજો જે બી તમે ચકાસણી કર્યું એકદમ ચોક્કસપણે તમે કરીને મારે એટલે છોકરાને આત્માની શાંતિ જે મને ન્યાય મળશે એ આ તરીકે જ મળશે. બાકી બધી પ્રથાઓ બધી ચાલી રહી છે. આવનારા સમયમાં પણ આવો કોઈ નયનનું બલિદાન ના આપવું પડે, એની અંદર પણ એએમસી જે છે ઉદાહરણરૂપ બને સાહેબ, એવી અપેક્ષા જે છે આપણા તરફ, અમારા સમિતિની તરફ છે, સિંધી સમાજ તરફ છે, અને જે પણ આ સંગઠનો છે બધા જ સંગઠનો તરફથી આ રજૂઆત છે. મંડળ સમિતિના આગેવાન રાકેશ મખીજા, તેમણે આ મામલે સરકાર સામે રજૂઆત કરી છે. સાથે આ ઘટનાને લઈને અમદાવાદના મેયર પ્રતિભા જૈન શું કહી રહ્યા છે તે પણ સાંભળે. મેયરશ્રી, 7 ડે સ્કૂલને લઈને જે વાલીઓ છે સંઘર્ષ સમિતિને રજૂઆત કરવા આવી છે કે સ્કૂલની જે માન્યતામાં રદ કરાયની સાથે જ એએમસી જે ભાડાપટ્ટે જમીન આપે છે તેને પાછી લઈ લેવામાં કે દૂર કરવામાં આવે. રજૂઆત હતી શું મહાનગરપાલિકા લઈને એક્શન કરવા જઈ રહી છે, શું નિર્ણય લેવાયો મહાનગરપાલિકા તરફથી? 7th ડે સ્કૂલના બાળક નયનને પ્રભુ તેમની આત્માને શાંતિ અર્પે અને પરિવારજનો ઉપર આવી પડેલ વિપદા સહન કરવાની શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરું છું.
એના માટેની તપાસ પછી જે વિગત સામે આવશે એના પછીની યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. બેન, તપાસની વાત કરો છો, 3 દિવસથી તપાસ કરવાની હોય, હજી સુધી અધિકારીઓ તપાસ કરી છે કે નથી કરી, આપને જાણ છે કે નહીં? એ પ્રક્રિયા ચાલુ છે, તપાસની કામગીરી ચાલુ છે. એમાં બાળકને ન્યાય મળે તેવું તપાસ પછી કાર્યવાહી કરવામાં આવશે. ભાડાપટ્ટે આપેલી જે જમીન પાછી લેવામાં આવશે કે કેમ રદ કરવામાં આવશે એ ભાડાપટ્ટો? તપાસ પછી બધું કાર્યવાહી કરવામાં આવશે. ગેરકાયદેસર બાંધકામ પણ કર્યું હતું, આ બાબતે કોઈ સૂચના અપાઈ છે ખરી? જે પણ હશે, જે કંઈ બહાર આવશે એમાં જે અયોગ્ય હશે તો યોગ્ય પગલાં લેવામાં આવશે. આપણે સાંભળ્યા હતા અમદાવાદના મેયર પ્રતિભા જૈન. તેમણે પણ જે હાલ રજૂઆતો વાલી મંડળ જન આક્રોશ સંઘર્ષ સમિતિ દ્વારા મળી છે તે બાબતે આગામી સમયમાં આનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવશે તેવી હૈયા ધારણા પણ આપવામાં આવી છે. દર્શક મિત્રો, એન કવરેજ ન્યૂઝને આપ લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.